નમસ્કાર મિત્રો, હું વૈદ્ય ઉપેક્ષા ભીમાણી. મેં જીપીએસસી મેડિકલ ઓફિસર આયુર્વેદ ચરક કોચિંગ ક્લાસીસની મદદથી ઉત્તીર્ણ કરેલ છે. હું વૈદ શ્રદ્ધા ત્રિવેદી સરકારની આયુર્વેદ મેડિકલ ઓફિસરની 2016માં લેવાયેલી પરીક્ષા મેં ઉત્તીર્ણ કરેલ છે. ધન્વંતરી મિત્રો, હું વૈદ સંજય કુમાર ગાજાવત 2016માં 331 બેચની જે ભરતી આવેલી એની સંપૂર્ણ તૈયારી અમે ચરક કોચિંગ સેન્ટરમાં કરેલ હતી. નમસ્કાર મિત્રો, જય ધન્વંતરી. મારું નામ ડૉક્ટર નિલેશ છપાડિયા છે. મેં 2016માં જીપીએસસી દ્વારા લેવાયેલ આયુર્વેદ મેડિકલ ઓફિસર વર્ગ 2ની પરીક્ષા ચરક કોચિંગ સેન્ટરના સંपूर्ण मार्गदर्शन हेठળ पास करेल છે. नमस्कार मित्रों, मेरा नाम वैद्य जय मोरधरा है. मैंने अपनी जीपीएससी मेडिकल ऑफिसर आयुर्वेद और जीपीएससी लेक्चरर आयुर्वेद दोनों ही चरक कोचिंग क्लासेस के साथ की है. जय धन्वंतरी मित्रों, હું વૈદ ગૌતમ જસાણી 2016ની 331ની બેચની જે જીપીએસસી લેવાઈ હતી એમાં મારી સંપૂર્ણ તૈયારી ચરક કોચિંગ સેન્ટર દ્વારા થયેલ હતી. નમસ્કાર, જય ધન્વંતરી. મારું નામ ડૉક્ટર દેવેન્દ્ર ચૌહાણ. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આવેલી 2016માં જીપીએસસી હતી એ જીપીએસસી ક્રેક કરી અને 2018ની અંદર અમારું પોસ્ટિંગ થયું. જય ધન્વંતરી વૈદ્ય મિત્રો, મારું નામ ડૉક્ટર સમીર વિદ્યા છે. 2016માં લેવાયેલી જીપીએસસીની પરીક્ષાની તૈયારી માટે મેં ચરક કોચિંગ સેન્ટર ધવલસર પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું. નમસ્કાર મિત્રો, બધાને મારા જય ધન્વંતરી. મારું નામ ડૉક્ટર અનિલ બી પટેલ. મેં મારી 2016માં લેવાયેલી જીપીએસસીની સંપૂર્ણ તૈયારી ચરક કોચિંગ સેન્ટરના માર્ગદર્શન હેઠળ કરેલી છે. હેલો મિત્રો, મારું નામ વૈદ્ય નટવરસિંહ રાજપુરોહિત. મારી જીપીએસસી પાસ માટેની મેઇન જો ફાળો હું કહું તો એ ચરક કોચિંગને હું ગણીશ. નમસ્કાર ડૉક્ટર મિત્રો, હું ડૉક્ટર જીતુભાઈ મકવાણા, મેડિકલ ઓફિસર સરકારી આયુર્વેદ દવાખાનું કાનપુર. સરકારશ્રી દ્વારા જે 2018ની જીપીએસસી 2018માં જે આયુર્વેદ મેડિકલ ઓફિસરની ભરતી કરવામાં આવી તેની સંપૂર્ણ તૈયારી જેમ કે પ્રિલિમ અને ઇન્ટરવ્યૂની મેં ચરક કોચિંગ સેન્ટર ખાતે લીધેલ હતી. અને જય ધન્વંતરી ડૉક્ટર મિત્રો, હું ડૉક્ટર જયદીપ રાઠોડ 2018માં જીપીએસસી દ્વારા જે સરકારી આયુર્વેદ મેડિકલ ઓફિસર માટે એક્ઝામ લેવાયેલ હતી તે પરીક્ષાની સંપૂર્ણ તૈયારી મેં ચરક કોચિંગ સેન્ટર ખાતે કરેલી હતી. જય ધન્વંતરી મિત્રો, હું ડૉક્ટર અર્ચના ચૌહાણ. મને મારી જીપીએસસી ક્લિયર કરવા માટે જે ગાઈડન્સ મળ્યું એ ચરક કોચિંગ સેન્ટરમાંથી મળ્યું હતું. નમસ્કાર, હું ડૉક્ટર જયદીપ લાખાણી 2016માં આવેલી જીપીએસસી પરીક્ષા પાસ કરી હાલ પોરબંદર જિલ્લામાં મેડિકલ ઓફિસર વર્ગ 2 તરીકે ફરજ બજાવું છું. હું ડૉક્ટર ગૌરાંગ ગંજી, મેડિકલ ઓફિસર ક્લાસ 2 તરીકે સરકારમાં ફરજ બજાવું છું. ચરક કોચિંગ સેન્ટર ખાતે મેં કોચિંગ લીધું હતું. નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર આનંદ ઠાકર છે. જીપીએસસી દ્વારા વર્ષ 2018માં લેવાયેલ મેડિકલ ઓફિસર ક્લાસ 2ની પરીક્ષા મેં ચરક કોચિંગ ક્લાસીસના ડૉક્ટર ધવલભાઈ ધોળકિયાના માર્ગદર્શન હેઠળ પાસ કરેલ છે. નમસ્કાર, જય ધન્વંતરી. મારું નામ વૈદ્ય ભૂમિકા પટેલ. મેં 2016માં જીપીએસસી દ્વારા એક્ઝામ આપી હતી અને 2021માં મારું પોસ્ટિંગ થયું. નમસ્કાર વૈદ મિત્રો, મારું નામ છે વૈદ શૈલેન્દ્ર જીવરાજભાઈ નાકરાણી. હું 2016માં જીપીએસસી દ્વારા લેવાયેલી 331ની બેચમાં સિલેક્ટ થયેલો ઉમેદવાર છું. હું